આપણા ગુજરાતીઓના જીવનમાં બે વસ્તુનું બહુ મહત્ત્વ છે. એક છે સંબંધ અને બીજું છે ભોજન. આપણને ગરમા ગરમ ફુલકા રોટલી, રસાવાળું બટેટાનું શાક, દાળ ભાત અને સાથે થોડું ગળું મળી જાય તો સ્વર્ગ મળી જાય, ખરું ને? પણ આ સ્વાદની સાથે એક મોટી તકલીફ પણ આવે છે અને એ છે વધતું જતું વજન. હું વર્ષોથી જોઉં છું, મારી કેટલી બહેનપણીઓ, સોસાયટીની બહેનો મને આવીને કહેતી હોય છે કે મારે વજન તો ઉતારવું છે, પણ શું કરું? ભાત નથી છૂટતા, રોટલી વગર તો પેટ જ નથી ભરાતું. ઘણા બિચારા તો મહિનાઓ સુધી રોટલી બંધ કરી દે, માત્ર સલાડ ખાય અને જેવું પાછું ખાવાનું ચાલુ કરે એટલે વજન બમણું વધી જાય. તો આજે હું તમને એક ખુશખબર આપવા આવી છું. આજે આપણે કોઈ અઘરી વાતો નથી કરવી. આજે હું તમને મારા અનુભવ અને નિષ્ણાંતો પાસેથી જે શીખી છું એવા 5 સોનેરી નિયમો શીખવીશ. જો તમે આ નિયમો પાળશો તો તમારે રોટલી, ભાત, પાસ્તા કે ઇડલી કશું જ છોડવાની જરૂર નથી. ખાવાનું એ જ રહેશે, પણ ખાવાની રીત બદલાઈ જશે. તો ચાલો નોટ અને પેન લઈને બેસી જાઓ, કારણ કે આ વાતો તમને બીજે ક્યાંય આટલી સરળ રીતે જાણવા નહીં મળે. સૌથી પહેલી વાત, આપણે ત્યાં કહેવત છે ને કે તાજું ખાવું ને તાજું રહેવું. વાત સાચી છે, પણ જે લોકો વજન ઉતારવા માગે છે એમણે એક નાનકડો ફેરફાર કરવાનો છે. આને કહેવાય છે કૂક, કૂલ અને રીહીટ, એટલે કે રાંધવું, ઠંડુ કરવું અને ફરી ગરમ કરવું. હવે તમે કહેશો કે શારદાબેન આ વળી શું નવું લાવ્યા? તો સમજાવું. જુઓ, જ્યારે આપણે ચોખા કે બટેટા જેવી વસ્તુ ગરમ ગરમ ખાઈએ છીએ ને ત્યારે આપણા પેટમાં જઈને એ તરત જ સાકરમાં એટલે કે શુગરમાં ફેરવાઈ જાય છે. અને જેવી શરીરમાં શુગર વધે એટલે શરીર તેને ચરબી તરીકે જમા કરવા લાગે. આપણું શરીર બહુ હોશિયાર છે, એ વધારાની શક્તિને ચરબી તરીકે સાચવી રાખે છે. પણ એક જાદુ છે. જો તમે ભાત સવારે બનાવી લો, પછી તેને ઠંડા થવા દો અને ફ્રીજમાં મૂકી દો, બસ આટલું જ કરવાનું છે. ફ્રીજમાં 10-12 કલાક પડ્યા રહે ને એટલે ચોખા કે બટેટાની અંદર એક રાસાયણિક ફેરફાર થાય છે. એમાં જે સ્ટાર્ચ હોય છે ને એ જિદ્દી બની જાય છે. આપણે એને રેઝિસ્ટન્સ સ્ટાર્ચ કહીએ છીએ. પછી જ્યારે તમે બપોરે કે રાત્રે એ ભાતને ફ્રીજમાંથી કાઢીને ફરી ગરમ કરીને ખાઓ ત્યારે તે પેટમાં જઈને જલ્દી ઓગળતો નથી, એ ધીમે ધીમે પચે છે. એનો ફાયદો શું? ફાયદો એ કે શરીરમાં સાકરનો પૂર નથી આવતો અને શરીર ચરબી જમા કરવાને બદલે ચરબી બાળવાનું કામ ચાલુ રાખે છે. ઉપાય, તમે રોજ આવું કરી શકો. જો તમારે બટેટાનું શાક બનાવવું હોય, પરાઠા કે ચેવડો બનાવવો હોય તો બટેટા આગલા દિવસે બાફીને ફ્રીજમાં મૂકી દો, બીજા દિવસે વાપરો. ભાત પણ સવારે બનાવીને ફ્રીજમાં મૂકો, રાત્રે વઘારેલા ભાત કે ખીચડી બનાવીને ખાઓ. અને હા, એમાં થોડું લીંબુ નીચોવી દેશો ને તો સોનામાં સુગંધ ભળી જશે. લીંબુથી આ અસર બમણી થઈ જાય છે. બીજી વાત, જે આપણે ગુજરાતીઓ સૌથી વધુ ભૂલ કરીએ છીએ, આપણે ત્યાં રાત્રે વાળુમાં એટલે કે ડિનર શું હોય? ગરમા ગરમ રોટલી, શાક, કઢી, ખીચડી અને ઉપરથી દૂધ કે છાશ. બહેનો, આ આદત વજન વધારવા માટે સૌથી મોટી જવાબદાર છે. સમજો, આપણું શરીર સૂરજ સાથે ચાલે છે. સવારે આપણી પાચન શક્તિ એટલે કે ખોરાક પચાવવાની તાકાત એકદમ જોરદાર હોય. જેમ જેમ સાંજ પડે, સૂરજ આથમે, તેમ તેમ આપણા પેટની અગ્નિ પણ ધીમી પડી જાય. હવે રાત્રે તમે ભારે ખોરાક એટલે કે રોટલી, ભાત કે મિષ્ટાન ખાવો તો શરીર બિચારું શું કરે? રાત્રે તો આપણે કંઈ કામ પણ નથી કરતા, સીધા સૂઈ જઈએ છીએ. એટલે શરીર એ બધા ખોરાકને પચાવવાને બદલે સીધું ગોડાઉનમાં એટલે કે પેટ અને કમર પર ચરબી તરીકે જમા કરી દે છે. ઉપાય, તો શું રાત્રે ભૂખ્યા રહેવું? ના રે ના, હું તમને ભૂખ્યા રહેવાનું તો ક્યારેય નહીં કહું. બસ થોડો ફેરફાર કરો. રોટલી અને ભાત જેવો મુખ્ય ખોરાક બપોરે પેટ ભરીને ખાઈ લ્યો. રાત્રે તમારે શું ખાવું જોઈએ? મગની દાળ, વેજીટેબલ સૂપ, પનીર, પુષ્કળ સલાડ અથવા દૂધ ખીચડી, ઓછા ચોખાવાળી. રાત્રે પ્રોટીન અને ફાઈબર એટલે કે રેસાવાળો ખોરાક વધારે ખાવો, અનાજ ઓછું કરી નાખો. મેં મારા ઘણા ઓળખીતાઓને માત્ર આટલું જ બદલવાનું કહ્યું હતું કે ભાઈ, રોટલી બપોરે ખાવો અને રાત્રે દાળ શાક વધારે ખાવો. અને માનશો નહીં, મહિનામાં એમનું 2 થી 3 કિલો વજન તો એમને એમ જ ઓછું થઈ ગયું. એટલે રાત્રે શરીરને આરામ આપવું, મજૂરી નહીં. ત્રીજો નિયમ સાવ સાદો છે, પણ આપણે આળસમાં નથી કરતા. આપણે જમીને શું કરીએ? થાળી મૂકી, હાથ ધોયા
અને સીધા સોફા પર બેસીને ટીવી ચાલુ અથવા હાથમાં મોબાઈલ આવી જાય. અને બપોરે તો ઘણાને જમીને સીધા વામ કુક્ષી એટલે કે ઊંઘ કરવાની આદત હોય છે. બહેનો અને ભાઈઓ, આ સૌથી ખરાબ આદત છે. જ્યારે આપણે જમીને તરત બેસી જઈએ કે સૂઈ જઈએ ત્યારે ખાધેલો ખોરાક લોહીમાં ભળીને શુગર વધારે છે અને એ શુગર વપરાતી નથી એટલે ચરબી બની જાય છે. ઉપાય: તમારે જીમમાં જવાની જરૂર નથી. બસ એક નિયમ બનાવો: જમ્યા પછી શતપાવલી. આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે જમ્યા પછી 100 ડગલા ચાલવું. હું તો કહું છું 100 ડગલા નહીં, ઘડિયાળના કાંટે 10થી 15 મિનિટ ચાલો. હવે તમે કહેશો કે શારદાબેન, રાત્રે બહાર ક્યાં જવું? અરે, બહાર નથી જવું, ઘરમાં ને ઘરમાં ચાલો. હું શું કરું ખબર છે? જમ્યા પછી રસોડું સાફ કરું, વાસણ ગોઠવું, ડાઇનિંગ ટેબલ લૂછું અથવા ઘરના એક રૂમમાંથી બીજા રૂમમાં આંટા મારું. ફોન પર વાત કરતાં કરતાં પણ ચાલી શકાય. જ્યારે તમે જમ્યાની 20 મિનિટની અંદર થોડું હલનચલન કરો છો ત્યારે તમારા સ્નાયુઓ પેલી ખાધેલી શુગરને તરત વાપરી નાખે છે. એટલે એ શુગર ચરબી બનતી જ નથી. છે ને એકદમ સરળ. બસ જમીને તરત આડા પડવાનું બંધ કરી દો. આ ચોથો નિયમ બહુ મજેદાર છે. આપણે ઘણીવાર ચા સાથે ખાલી બિસ્કિટ ખાઈ લઈએ અથવા ભૂખ લાગે તો કોરી બ્રેડ કે ટોસ્ટ ખાઈ લઈએ. નાના બાળકોને તો આપણે ઘણીવાર ખાલી રોટલીનો વીંટો વાળીને આપી દઈએ. આને કહેવાય નેકેડ કાર્બ્સ એટલે કે ઉઘાડો ખોરાક. જ્યારે તમે રોટલી, ભાત કે બ્રેડ એકલા ખાઓ છો ને ત્યારે એના પર કોઈ રોકટોક નથી હોતી. એ પેટમાં જઈને ધડામ દઈને શુગર વધારે છે. આ નુકસાનકારક છે. ઉપાય: આપણે રોટલી કે ભાતને કપડાં પહેરાવાના છે, હસતા નહીં. મારો મતલબ છે કે એની સાથે કંઈક ને કંઈક ઉમેરવાનું છે. કોરી રોટલી ન ખાવો, તેની પર ઘી લગાવો. હા, થોડું ઘી સારું છે. સાથે દાળ લ્યો, પનીર લ્યો કે ભરપૂર શાકભાજી લ્યો. જો તમને મેગી કે પાસ્તા ખાવાનું મન થાય, જો કે હું બહુ સલાહ નથી આપતી, તો પણ એમાં ઢગલાબંધ શાકભાજી નાખો. ફળ ખાવો તો પણ સાથે થોડા પલાળેલા બદામ કે અખરોટ ખાઈ લ્યો. આ દાળ, શાકભાજી, ઘી કે ડ્રાયફ્રૂટ શું કરે છે? એ પહેલાં કાર્બોહાઈડ્રેટ્સને પચાવવામાં ધીમા પાડી દે છે. એ એક દિવાલ જેવું કામ કરે છે. તમે જોયું હશે, આપણે ગુજરાતી થાળીમાં રોટલીની સાથે દાળ, ભાત, શાક, કચુંબર, છાશ બધું હોય છે. આપણા પૂર્વજો બહુ હોશિયાર હતા. એમને ખબર હતી કે એકલી રોટલી ન ખવાય, તેને સંપૂર્ણ આહાર બનાવવો પડે. એટલે હવેથી ક્યારેય એકલી બ્રેડ કે બિસ્કિટ ખાવાની ભૂલ ન કરતા. અને હવે છેલ્લો અને સૌથી અસરકારક નિયમ: ઘણીવાર બધું સાચું ખાવા છતાં વજન નથી ઘટતું. કારણ કે આપણો ખાવાનો ક્રમ ખોટો હોય છે. આપણે થાળી આવે એટલે સૌથી પહેલાં શું કરીએ? રોટલીનો ટુકડો તોડીને શાક સાથે મોઢામાં મૂકી દઈએ. બરાબર ને? આ જ ભૂલ છે. ઉપાય: તમારે થાળીમાં જે પીરસ્યું છે એનો ક્રમ બદલવાનો છે. સૌથી પહેલાં કાચું સલાડ ખાવો. કાકડી, ટમેટાં, ગાજર, બીટ, કોબીજ. જમવાની શરૂઆત હંમેશા ફાઈબર એટલે કે રેસાથી કરો. આ પેટમાં જઈને એક જાળી બનાવી દેશે. પછી બીજા નંબરે પ્રોટીન અને ફેટ્સ ખાઓ, એટલે કે દાળ, કઠોળ, પનીર, દહીં કે છાશ પીવો. સૌથી છેલ્લે તમારી રોટલી કે ભાત ખાવો. જ્યારે તમે પહેલાં સલાડ અને દાળ ખાઈ લ્યો છો ત્યારે તમારું પેટ અડધું તો ભરાઈ જ ગયું હોય છે. એટલે તમે કુદરતી રીતે રોટલી ઓછી ખાશો. અને બીજું, પેલા સલાડની જાળીને કારણે રોટલીની શુગર લોહીમાં ધીમે ધીમે ભળશે. બસ ખાલી ખાવાનો ક્રમ બદલી નાખો, તમારું વજન ડબલ સ્પીડથી ઘટવા લાગશે. આજથી જ અજમાવી જુઓ. પહેલાં કચુંબરની ડીશ પૂરી કરવાની, પછી જ રોટલીને હાથ લગાડવાનો. હવે મિત્રો, એક ખાસ વાત: આ બધી વાતો સામાન્ય તંદુરસ્ત વ્યક્તિ માટે છે જેને વજન ઉતારવું છે. પણ થોડી સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. કોણે ન કરવું? જો તમે સગર્ભા બહેનો હોય અથવા બાળકને પેટ ભરાવતા હોય તો તમારે વજન ઉતારવાની ઉતાવળ નથી કરવાની. તમારે ડૉક્ટરની સલાહ મુજબ જ પૌષ્ટિક આહાર લેવાનો છે. ડાયાબિટીસના દર્દીઓ, જો તમને ડાયાબિટીસ હોય અને દવામાં ઇન્સ્યુલિન લેતા હોય તો આ ડાયટ ફેરફાર કરતાં પહેલાં તમારા ડૉક્ટરને એકવાર પૂછી લેજો. કારણ કે આનાથી શુગર લેવલ પર અસર પડી શકે છે. પાચનની તકલીફ: જો કોઈને આંતરડાની ગંભીર બીમારી હોય કે કાચું સલાડ પચતું ન હોય તો તેમણે બાફેલું શાક ખાવું, કાચું ન ખાવું. ડૉક્ટર પાસે ક્યારે જવું? જો તમને આ બધું કરતી વખતે અચાનક ચક્કર આવે, બહુ અશક્તિ લાગે, એકદમ વજન ઘટી જાય
કે વધી જાય તો જાતે ડૉક્ટર બનવાને બદલે તરત જ તમારા ફેમિલી ડૉક્ટરનો સંપર્ક કરજો. આપણે તંદુરસ્તી જોઈએ છે, પણ સમજદારી સાથે. તો મિત્રો, આ હતા 5 સરળ રસ્તા. રોટલી ખાવો, ભાત ખાવો, પણ રીત બદલો. તમને આમાંથી કયો નિયમ સૌથી સારો લાગ્યો અને તમે કયો નિયમ આજથી શરૂ કરવાના છો? મને કોમેન્ટમાં લખીને ચોક્કસ જણાવજો. હું તમારી કોમેન્ટની રાહ જોઈશ. જો તમને મારી આ વાતો ગમી હોય, ઉપયોગી લાગી હોય, તો વિડીયોને લાઈક કરજો અને તમારા સગા વહાલાઓને શેર કરજો, જેથી એ પણ બિચારા ભૂખ્યા રહ્યા વગર વજન ઉતારી શકે. ફરી મળીશું આવી જ નવી અને ઉપયોગી વાતો સાથે. ત્યાં સુધી રાંધતા રહો, ખવડાવતા રહો અને તંદુરસ્ત રહો.